શું હારી શું હાલે? અરે બનેવી હાઈ ક્લાસ હાલે છે, પણ હું શું કઉ છું, હા અમારે 4-5 પેઢી કુટુંબ છે ને, હા ત્યાં અમાર દેર પૈણે છે. 4-5 પેઢી? હા ત્યાં તાર દેર? હા, માર દેર પૈણે છે. સારું કેવાય. લે એટલે વાત સાંભળો મારી. હા મારે તમારે ઘીરે જવું તું તો આપણે વાડીએ ભેગા થઈ ગયા. એટલે તમને એમ કઉ છું કે મામેરું જો પછી નબળું ન પડવું જોઈએ એમ કઉ છું. પણ 4-5 પેઢી એ તાર શું થાય? માર દેર એમાં મામેરા કરવાના હોય? એટલે તમે મોટા છો. પણ મામેરું તો તાર ભાઈ ની ઈ લઈને આવે ને, હું કેમ લઈને આવું? એલા મારો ભાઈ તો લઈને આવશે, એ શક્તિ એવી ભક્તિ ઈ એનું લઈને આવશે જેટલું આવે એટલું. પણ જો બંને તમે ખમતી ધરશો ને, અમારે બે બેનું ને વાત થઈ ગઈ છે, બરોબર છે? આમ જો બ્રેસલેટ હોનાનું અને ચાંદીનો કંદોરો અને 20,000 રૂપિયા રોકડા નક્કી કરી નાખ્યું છે એમ બે બેનું એ. તમે બે બેનું નક્કી કરી નાખ્યું છે? મને પૂછ્યું? લે એટલે તો હું આવી. તમે બે બેનું તો નક્કી કરીને મારી જમીન વેચી નાખશો? હે અરે કંજૂસ ના પેટ નાવ. કંજૂસ ના પેટ ના ને, પેલા તો અમારે મામેરા અમારા હોય જ નહીં કોઈ દી. એ આખા મલક ને પૂછી આવો, આ પૂછો બધાને. ભાઈ હે ને નાની બેન ની ઘીરે પ્રસંગ હોય એટલે પછી મોટી બેન મામેરું દે કે નો દે? નો દી. લે અમાર નથી રિવાજ, તમારે અહીં છે જાઓ. એલા અમારે રિવાજ છે, પછી ઉનિયા ભૂંડી લાવ. તમારે છે, અમારે નથી. પણ તમારે નવો